હાલો મિત્રો, આજે બનાવવાના છે અળવીના પાનના મુઠિયા। તમને બધાને આવડતા તો હશે, પણ તોય આજે થોડું જોઈને શીખી લેજો ને। જો અહીંયા માર્કેટમાં તો મળે આવી રીતે દોરામાં બાંધેલા। તો જો પાંદડા કરી નાખ્યા છૂટા છૂટા। આમાં હોય વધીને 5 કે 7 પાન હોય છે અને 20 રૂપિયા લે છે એક દોરા વીંટોળેલા હોય એના। તો 2 લાતા, 2ના પાન કરી નાખ્યા છૂટા। હવે એમાં નાખવાનું છે, પાણીથી ધોવાના છે, પણ ભર્યો પાણીનો ગ્લાસ, પણ ગ્લાસથી પાણીથી નહીં પતે તો મૂક્યા નળ નીચે પાંદડા ધોવાઈ ગયા। હવે એને બારે સૂકવી નાખ્યા છે સરસ મજાને, એટલે પાણી નીતરી જાય એ માટે। હવે એના માટે ચાકુ અને પાટલી લઈ લીધી છે, કેમ કે આપણે પાંદડાની પાછળ જે રગ આવે ને તે કાઢવાની છે, કેમ કે જો ન કાઢવી તો ચાવવામાં મજા ન આવે, એટલે કાઢવી તો પડશે। તમે જોઈ લો, તમને દેખાય છે રીતસર રગ, એક ઉપરની અને બે ઉપરની અને એક સીધી રગ। તો જો રગ કાઢવાની છે, ચાકુ આવશે ધીરે ધીરે રગ કાઢવાની છે, એટલે પાંદડો તૂટી ન જાય। અને તમે જો ચાકુ આવવું હોય ધારદાર, એટલે વાર જ ન લાગે, ફટાફટ રગ નીકળી જાય। જો એક ઉપરની રગ કાઢી નાખી। હવે 2 સાઈડની રગ હતી એ કાઢવાની, તો સાઈડની રગ નીકળી ગઈ। હવે તમે જુઓ પાંદડું થઈ ગયું રગ વગરનું એકદમ કોણું। હવે આ બધાને રગ કાઢવાની જ છે, બધાની રગની કાઢી નાખી। હવે તો જો તમે આને કાપી નાખ્યા છે પાંદને। હવે આમાં લોટ, મીઠું, મરચું, હળદર, આપણે જે નાખવું હોય નાખી શકીએ, ઉપલો મસાલો, પણ આમાં તો ઘઉંનો લોટ, ચણાનો હોય તો ચણાનો નાખી શકાય। તો જો હવે આપણે એમાં નાખીશું। તો જો મેં તો ખાલી ઘઉંનો લોટ જ નાખ્યો છે, અને હળદર, મીઠું અને તેલ નાખી હવે બરોબર એને ચોળી લઉં, બધું મિક્સ થઈ જાય પછી પાણી વસે લોટ બાંધવાનો। તો જો બધું મિક્સ તો વ્યવસ્થિત કરવું જ પડે, લકે મીઠું હોય ત્યાં મીઠું રહી જશે, મસાલો હશે ત્યાં મસાલો રહી જશે, એટલે સરસ મજાનું મિક્સ કરી લેવાનું। તો તમે જો પાંદડા છે અંદર, એટલે આમાં પાણી તો ઓછું જ જોઈશે। તો આપણે બાંધી નાખ્યો લોટ થઈ ગયો છે તૈયાર। તો તમે જો લોટ એકદમ સરસ મજાનો બાંધી લીધો છે, અને હવે ગેસ પર ઢોકળિયું મૂકી દીધું છે પાણી ગરમ થવા માટે। તો પાણી ગરમ થાય થોડુંક, ત્યાં આપણે આના બાંધવાના છે મુઠિયા બનાવવાના છે। તો કઈ રીતે બનાવવાના તો જોઈ લો તમે, આવી રીતે બનાવવાના। તો હાથ પહેલાં ચોખ્ખા પાણીએ ધોઈ નાખ્યા, નૂખી નાખ્યા, તોય ટી-શર્ટ હારે તો નૂખવા જ પડે। હવે તેલવાળા હાથ કરવાના। તમે જો તેલવાળા હાથ કરીને એટલે લોટ આપણા હાથમાં ચોંટે નહીં। તો તેલવાળા હાથ કરીને, અમારે તો જો લગ્ન હોય ને ઘણે માંડે ને ત્યારે આવી રીતે જ મુઠિયા કરે, અને એ વખતે સેવૈયા કહે છે, અને હા ત્યારે મુઠિયા બનાવી, એટલે આના મુઠિયા અલગ અલગ નામ હોય, બધા અલગ અલગ રીતે કહેતા હોય। તો ચલો, આપણા થઈ ગયા છે મુઠિયા તૈયાર। અત્યારે તો કાંઈ સેવૈયા કહેવાય નહીં, હવે થઈ જાય એટલે ગેસ ઉપર, હવે જો આવી રીતે થોડા બનાવી નાખું, પછી ગેસ ઉપર મૂક્યું છે ઢોકળિયું, પાણી ગરમ થાય થોડુંક એટલે મૂકી દેવાના વરાળવા થવા માટે। તો જો 2 હાથે દબાવવા પડે છે આવી રીતે। તો ચલો, હવે આટલા બની ગયા છે, તો હવે આપણે પાણી જોઈ લઈએ, ગરમ થઈ ગયું છે, તો હવે મૂકી દઈએ। તો આમાં આપણે વારાફરતી ગોઠવી દઈશું। અત્યારે તવા ઢોકળિયા, પહેલાં તવા ઢોકળિયાને હું તપેલામાં ઓલા લાકડા વચ્ચે ગોઠવીને એને માળો કહેતા હતા, એવી રીતે ગોઠવીને પછી આવા મુઠિયા હોય કે ઢોકળા હોય બધું એની ઉપર જ બાફતા હતા। અત્યારે આ નવું બધું નીકળતું જાય છે। જો ઢોકળિયામાં આપણે ગોઠવી દીધા મુઠિયા। હવે આને ગોઠવીને પછી આપણે ઉપર ઢાંકી દેવાનું છે આ વરાળવા થાય ત્યાં સુધી। તો જો બધા ગોઠવાઈ ગયા છે, હવે આપણે ઢોકળી કરી દીધું ફિટ। જો અત્યારે એટલું બધું ગરમ નથી, એટલે હાથ વચ્ચે ઢાંકણું અડી શકું છું। હાથ વચ્ચે અડી લીધું, એટલું બધું ગરમ નથી। તો ચાલો, એ ગરમ થશે તો આપણે બીજા તૈયાર કરી નાખીએ। તો બીજા મેં કરી નાખ્યા ફટાફટ તૈયાર। હવે જોઈ લઈએ, ઓલા વરાળવા થઈ ગયા છે, તો હવે તો હાથ વચ્ચે અડાશે નહીં, હવે લેવું પડશે રૂમાલ લઈને। હવે તો આપણે ઢાંકણું ખોલીને પહેલાં જોઈ લઈએ। જો
ઢાંકણું તો મારે તો હાથ વસે અડાતું ને એટલું વરાળું ગરમ થઈ ગયું છે. હવે જો તા વરાળવા થઈ ગયા છે. હવે જ્યાં જગ્યા છે ત્યાંય પણ એની ઉપર આવી જશે ને તોય ચાલશે, કેમ કે એ વરાળવા થઈ ગયા છે ને એટલે આને બીજાય ફટાફટ બફાઈ જશે. ઉપરા ઉપર આપણે એમના મૂકી દીધા હોય ને તો બફાતા વાર લાગે અને અંદર કાચા રહે, પણ આ જો એટલા વરાળવા થઈ ગયા પછી ઉપર મૂકવાથી સરસ રીતે બફાઈ જશે. તો તમે જો આવડતા તો બધાની હશે, પણ હું કઈ રીતે બનાવું છું એ તમે જુઓ. તો જો ફટાફટ ગોઠવી નાખ્યા છે. વરાળવા થઈ ગયા, એનો કલર જુઓ તો કેટલો અલગ જ લાગે છે ને. તો ચાલો હવે આપણે મૂકી દીધા છે બીજા થર. હવે આપણે એને ઢોકળિયાને બંધ કરી દઈશું. ઢોકળિયાને બંધ કરવા માટે મારે રૂમાલની જરૂર તો પડશે. હવે હાથ વચ્ચે નહીં બંધ થાય એમના. ચલો તો બંધ કરી દીધું છે. હવે થોડોક લોટ વધ્યો છે. હવે આનો અલગ રીતે, ઓલા તો મુઠિયા બનાવતી હતી, હવે આને તો ગોળ ગોળ જ કરી નાખું. તો તમે જુઓ આવી રીતે. હવે છેલ્લા 5-6 વધ્યા છે તો આ બધાને આવી રીતે ગોળ ગોળ વણી નાખ્યા. આવી રીતે કરાય. મુઠિયા બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. અમુક આવી રીતે બનાવે, અમુક એવી રીતે બનાવે. બધાને અલગ અલગ રીત હોય બનાવવાની. તો જો મેં આ પાતળા પાતળા છેલ્લો થોડો લોટ રાખ્યો હતો એટલે પાતળા થઈ ગયા લાંબા. તો ચાલો હવે છેલ્લું એક રહ્યું છે. હવે એને આપણે કરી નાખ્યું રેડી. તો હવે પાછું ઢોકળિયું ખોલશું. જો તમે થઈ ગયા છેલ્લા એટલા વધ્યા હતા, આટલા થઈ ગયા તૈયાર. હવે પાછું ઢોકળિયું ખોલવાનું. હવે ઢોકળિયું ખોલીને જો બધા વરાળવા થઈ ગયા છે. હવે પાછા એની ઉપર મૂકી દેવી અને મૂકવાના, અને પછી 15-20 મિનિટ જેવું રાખવાનું. અને એકદમ ફૂલ ગેસે નહીં રાખવાનો, એકદમ ધીમું ગેસે નહીં રાખવાનો, એવી રીતે મીડિયમ રાખવાનું, જેથી કરીને ઓલું ફૂલ ગેસ હોય તો ફટાફટ પાણી બળી જાય. ઓલું ધીમું પાણી બળે ને ધીમા વરાળે સારા થાય. તો તમે જો વાગ્યા છે અત્યારે 7:45 જેવું થયું છે. હવે 8 વાગવા દેવાના છે. હવે આની ઉપર તાવડી મૂકી દીધી. ક્યાંક વજન મૂકવી તો વધારે સારું, વરાળ ફરતી બહાર નીકળી ન હોય કે થોડી. તો હવે જોઈ લઈએ 8 વાગી ગયા છે. હવે ખોલીને જોયું તો તમે જો સરસ રીતે બફાઈ ગયા છે. પણ હવે હાથ વચ્ચે તોડાશે નહીં એટલે ખરપિયાની મદદ લેવી પડી. તો તમે જો બફાઈ ગયા છે. તો હવે બધાય કાઢી લઈશું. જેમાં લોટ બાંધ્યો તો એમાં જ કાઢી લઉં કથરોટમાં. તો બધાય હવે ફટાફટ કાઢી. ગરમ છે એટલે હાથ તો અંદર તો આમ નખાતો જ નથી. ખરપિયા વચ્ચે ધીમે બધા કાઢી લો. તો તમે જો આ બાફેલા જ પલકને બહુ ભાવે છે. તેલમાં વઘારવું નહીં કરતા, બાફેલા હોય ને એ જ ખાવા માંડીએ. તો જમે આ મુઠિયા તો અલગ અલગ રીતે બને. અમુક ફાનના મુઠિયા બનાવતા હોય, અમુક મેથીના બનાવતા હોય, આપણે અળવીના પાનના. અને મારા આ ફેવરિટ છે. જ્યારે હોય ત્યારે હું આ જ બનાવું, અળવીના પાનના મુઠિયા. અને તમે ન ખાતા હોય તો ખાજો બનાવીને, બહુ સરસ લાગે છે. આનો ટેસ્ટ બહુ સારા બને છે. વધારે પાનવાળા હોય તો વધારે સારા લાગે, એટલે ઝાઝા પાનમાં બનાવો તો એ વધારે સારા લાગશે. તો જો આપણે કાઢવામાં બધા કાઢી નાખ્યા છે. હવે આને કાઢી તો નાખ્યા. હવે આને કટિંગ કરવાના. હવે પાછા આને કાપવાના. તો કાપવામાં તે પાતળા જાડા તમારે જેવા કાપવા હોય એવા કાપી નખાય. જો હજી વરાળ તો નીકળે જ છે અંદરથી. તો ચાલો હવે આપણે પાટલીને ચાકુ લઈ લીધું છે અને હવે મંડવી કાપવા. તો આમાં એવું છે, કથરોટ ઊંચી છે એટલે પાટલીમાંથી ડાયરેક્ટ તો એમાં જતા નથી. પણ હવે આમાં 2-3 કાપીને પછી પાછા એમાં નાખું. તો જો તમે ગરમ એ લાગે છે પણ તો કાપું. હવે પાટલીમાંથી કથરોટમાં નાખી દઉં. હેઠે નથી નાખતી હોય, સીધો કથરોટમાં જ છે. હવે કાપું છું. અને તમને એમ થતું હશે આ ઉપર શું ઘડે જોવે છે. તો કોઈ પણ કામ કરતા હોય તો જેઠાલાલ તો હોવું જ જોઈએ. ખાતા હોય તો જેઠાલાલ. એટલે હું તમને જેઠાલાલ દેખાડી દઉં. જો વરસાદનો સીન છે. જેઠાલાલ રિક્ષામાં બેસી ગયા છે. તો ચાલો આપણે જોતાં મુઠિયા થઈ ગયા કટિંગ. હવે કટિંગ કરી નાખ્યા છે. તો આ જો અત્યારે આવ્યું ફૂટબોલ રમીને.
અને હવે કટિંગ કરી નાખ્યા છે અને તેલ મૂકી દીધું છે ગરમ થવા. એમાં રાઈ નાખી દીધી છે. રાઈ ફૂટે પછી મૂઠિયા અંદર નાખવાના. તો અંશ આવ્યો, મમ્મી મને ભૂખ લાગી છે, કાંઈ છે ખાવાનું? મેં તો ખીર પડી છે, થોડીક ખાવી હોય તો કે સારું હાલો હું ખાઉં. મેં કીધું હા ખાઈ લે. તો હવે ખીર ખાવા બેઠો છે. અને હવે મારે થઈ ગયું તેલ ગરમ થઈ ગયું છે. રાઈ ફૂટી ગઈ છે. હવે એમાં નાખી દઉં મૂઠિયા. મૂઠિયા નાખ્યા છે અને મને આવા જ વધારે ભાવે. તમને યાદ હોય તો બાલ મંદિરમાં આવા જ મળતા હતા નહીં મૂઠિયા. જો ડાયરેક્ટ જ તે મને આમાં મસાલા વગરના હોય ને તો જ ભાવે. મસાલાવાળા મને ન ભાવે, પણ ઘરમાં બધા સરખા નથી હોતા. અમુકને મસાલાવાળા જોતા હોય, અમુકને મસાલા વગરના. ગેસ કરી નાખ્યો ફૂલ. હવે સરખી રીતે હલાવી નાખવી. મને તો મસાલા વગરના જ ભાવે. તમને કેવા ભાવે છે કમેન્ટ કરીને કહેજો. અને હા, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો, હવે થઈ ગયા છે ગરમ અને હલાવી નાખ્યા છે. તો હવે મારે ખાવાના છે મોળા, મસાલા વગરના. તો હું મારા માટે ડીશમાં કાઢી લઉં. અને સાંજે તો હું ઓછું જ ખાઉં છું, જાજુ ખાતી નથી. એટલે મારા માટે મારે જેટલા ખાવા છે એટલા મૂઠિયા હું મોળા કાઢી લઉં. સાંજે બહુ જાજુ ખવાય નહીં, ઓછું જ ખાવું જેમ બને. હું તો ક્યારેક જ ખાવું, ખાતી જ નથી. તો મારા માટે મૂઠિયા કાઢી લીધા છે. હવે ઓલા બધા એને મસાલાવાળા ખાવાના છે તો એમના માટે નાખી દઉં ઉપરથી મરચું. જો ન નાખું ને તો એ ઉપરથી બધા નાખે એવા, એટલે આમાં જ નાખી દઉં. તો થોડુંક મરચું નાખી દઉં. મરચું નાખીને પછી હલાવી નાખું. મરચું નાખી દીધું. હવે સરસ રીતે હલાવી નાખું. તો આને હલાવવા પડે. નીચે ગેસ તો ચાલુ જ છે, ગરમે થાય છે, હલાવવા પડે ને નીચે ચોંટી જાય પાછા. તો જો મારા મસાલા વગરના થઈ ગયા રેડી. તમને કયા ભાવે છે, મસાલાવાળા મસાલા વગરના? કોમેન્ટ કરજો. મારા તો આ ફેવરેટ છે, બાલ મંદિરવાળા. તો ચાલો, આ છે મસાલાવાળા. તો થઈ ગયા તૈયાર મસાલાવાળા. જુઓ તમે. તો હવે થઈ ગયો. ગેસ કરી નાખ્યો બંધ. તો ચાલો, હવે આપણે લઈ જઈશું એને બહારે જમવા બેસવી. ત્યાં જો મેડમ તો રાત જોવે છે, ભૂખ ક્યારની લાગી છે એને. હા, તો થઈ ગયા રેડી. અને હું તો મારા મોડા જ ખાવાની છું, તીખા આપણે ખાવાના નથી. તો જો 3ના તીખા, મારા 1ના મોડા, 4ની ડીશ છે તૈયાર. અને આપણે કરી દીધું ખાવાનું. ચાલો, તો ચાલો આવજો.